હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ મિત્રો. આ વિડીયોની અંદર આપણે શું જોવાના છે આજે મિત્રો, એની પહેલાં વાત કરીએ. આપણે જે છે સ્ટેન્ડર્ડ 8 અને એનો મેથ્સ સબ્જેક્ટ જે છે એનું ચેપ્ટર નંબર 2 જે છે એ ભણી રહ્યા છે. ઓકે, અને આગળના વિડીયોની અંદર મેં તમને એકચલ સુરેખ સમીકરણ કોને કહેવાય અને એના સાદા જે દાખલાઓ જે હતા એ સોલ્વ કરીને બતાવ્યા હતા મિત્રો. ઓકે, અહીંયા આજે આપણે થોડાક આગળ વધવા જઈ રહ્યા છે. આનાથી આગળના જે દાખલા સોલ્વ કર્યા ને મિત્રો, એની અંદર આપણે બિલકુલ સાદું સ્વરૂપ હતું સમીકરણનું અને એને આપણે ઉકેલ મેળવ્યો હતો. અહીંયા આપણે શું કરવા જઈ રહ્યા છે આજે, થોડુંક સમીકરણ આ ફોર્મમાં હોય એને આપણે પહેલાં સોલ્વ કરવાનું છે, સાદું રૂપ બનાવવાનું અને પછી જે છે ઉકેલ મેળવવાનો છે. ઓકે, તો એક કામ અહીંયા વધી જશે, સમીકરણને સાદા સ્વરૂપની અંદર રૂપાંતરણ કરવું. એટલા માટે એનું અહીંયા ટાઇટલ માર્યું છે સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતર. ઓકે, એટલે કે થોડીક પહેલાં મહેનત કરવી પડશે સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે અને પછી આપણે એનો ઉકેલ મેળવી શકીશું. અહીંયા એક મેં ઉદાહરણ લીધું છે, ઉદાહરણ નંબર 3, જે તમને બુકની અંદર પેજ નંબર 16ની ઉપર આપણને મળી જશે. જે બુકની અંદર આ જે ઉદાહરણ છે આખું સોલ્વ કરેલું છે, બટ હું એવું ઈચ્છું છું કે તમને અહીંયા સોલ્વ કરીને બતાવું અને સમજાવું, જેથી કરીને આગળના જે આવા દાખલાઓ છે એ આપણે જાતે સોલ્વ કરી શકીએ મિત્રો. ઓકે, સો લેટ સ્ટાર્ટ. અહીંયા લખી દીધું છે મેં એક સમીકરણ, ઉકેલ શોધો. ઓકે, અહીંયા શું કીધું છે, ઉકેલ શોધો. સમીકરણ છે 6x + 1/3 + 1 = x - 3/6. ઓકે, હવે આ આપણને બિલકુલ સાદું ફોર્મ તો નથી દેખાઈ રહ્યું, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું, એને ટ્રાય કરીશું સાદા સ્વરૂપની અંદર રૂપાંતરણ કરવાનું. ઓકે, સો આપણે ટ્રાય કરીએ. આવું સમીકરણ જ્યારે પણ આવે ત્યારે શું કરવાનું છે, છેદની જે સંખ્યાઓ હોય એ જોવાની. ઓકે, આ અંશ કહેવાય અને આ છેદ કહેવાય. છેદની સંખ્યાઓને ધ્યાનથી જોઈએ તો 3 અને 6 દેખાય છે. 3 અને 6નો જે લસા જે મળે છે આપણને એ કેટલો મળે છે, 3 અને 6નો જે લસા જે છે એ આપણને 6 મળે છે. ઓકે, હવે 6 લસા જે છે એના વડે આપણે આ જે સંખ્યા છે એને બંને બાજુ ગુણી નાખીએ. ઓકે, સો આ સમીકરણને બંને બાજુ 6 વડે ગુણતા, આવી જ રીતે આપણે લસા એટલા માટે લઈએ છીએ કેમ કે બંને વસ્તુની અંદર કોમન આપણે શોધીશું, કોમન સંખ્યા કઈ છે એ શોધીશું. તો અહીંયાથી 6 મળે છે કોમન. લસા એટલે કે જેને આપણે LCM કહીએ છીએ. ઓકે, લઘુત્તમ સામાન્ય અવયવ, એટલે બંનેની અંદર જે કોમન આપણને મળતું હોય છે, સામાન્ય જે અવયવ મળતો હોય છે તે, અને એ છે 6. ઓકે, તો આ સમીકરણને બંને બાજુ ગુણીશું, ગુણી કાઢીએ. 6 ઇન્ટુ આ આખું પદ લખીએ, 6x + 1/3 + 1 ઇન્ટુ 6. જોવો અહીંયા 6 સાથે આ પદનો જેવી રીતે ગુણાકાર થયો મિત્રો, એવી જ રીતે આ જે પદ છે એનો પણ 6 વડે ગુણાકાર કરવો જરૂરી છે, કેમ કે આ અલગથી આપેલો છે, 1 અલગ પદ બતાવે છે. ઓકે, સેમ અહીંયા પણ કરીશું, 6 ઇન્ટુ x - 3/6. ઓકે, હવે આગળ વધીએ મિત્રો. માટેનું ચિહ્ન લગાવી દઈશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ છેદ ઉડાડી શકાય છે. ઓકે, 6 અને 3 છે તો 3 દુ 6 થઈ જશે, તો 2 વધશે અહીંયા. ઓકે, અહીંયા 6x + 1 પ્લસ અહીંયા 6 × 6 = અહીંયા 6 જે છે એ કેન્સલ થશે, અંશ અને છેદમાં સરખી સંખ્યા છે. ઓકે, અહીંયા આપણને વધશે ફક્ત x - 3. ઓકે, હવે સિમ્પલ આનો કૌંસ ગુણાકાર કરીશું. ઓકે, 6 દુ 12, 12x + 2 × 1 કેટલા થશે, 2 + 6 = x - 3. સો હવે ચલવાળું પદ જે છે એને ચલવાળા પદ સાથે લાવી દઈએ. 12x, x આ બાજુ આવશે તો -x થશે, = -3. અહીંયા 6 અને 2 8, આ બાજુ જશે તો -8. ઓકે, હવે 12માંથી 1 x જશે તો કેટલા વધશે, 11x = 8 અને 3. અહીંયા બંને માઇનસ છે તો શું થશે, પ્લસ થશે, સરવાળો થશે અને ચિહ્ન જે છે એ મોટી સંખ્યાનું આવશે. 8 ને 3 11, ચિહ્ન આવ્યું મોટી સંખ્યાનું. ઓકે,
-11. સો એક્સની વેલ્યુ મળશે આપણને -11 છેદમાં આ 11. જે એક્સ સાથે સંખ્યા હોય હંમેશા છેદમાં છે, તો એક્સની વેલ્યુ મળશે -1. ફક્ત આપણને અહીંયા ઉકેલ જ મેળવવાનો કીધો છે, એટલા માટે હવે આપણે એને ચકાસણી કરવાની જરૂર નથી. અહીંયા આપણને મળી જાય છે એક્સની વેલ્યુ જે છે -1. ઓકે, એકવાર સમજી લઈએ આ સમીકરણને, પછી આપણે આગળ સ્વાધ્યાય તરફ વધીએ મિત્રો. જોઈ શકાય છે અહીંયા આખો દાખલો જે છે તમને સોલ્વ કરેલો અહીંયા દેખાઈ રહ્યો છે મિત્રો. ઓકે, પહેલાં લસા જે આપણે લીધો ને એ વધારે ઇમ્પોર્ટન્ટ હતો, પછી તો બિલકુલ સાદું સ્વરૂપ થઈ ગયું. પહેલાં એ જોવાનું છે 3 અને 6નો લસા કેટલો આવે છે. તો 3 અને 6નો લસા મળે છે 6. ઓકે, 6 લસા મળે છે, તો બંને બાજુ આ સમીકરણને 6 વડે ગુણીએ તો ઓટોમેટિક જે છે એ સાદા સમીકરણની અંદર રૂપાંતરણ થઈ ગયું અને આપણે જે છે એક્સનો સરસ એવો ઉકેલ જે છે એ મેળવી શક્યા. ઓકે, સો આ હતું ઉદાહરણ નંબર 3, જે બુકની અંદર આખું આપેલું છે સોલ્વ કરેલું, પણ મેં અહીંયા લીધું છે તમને સમજાવવા માટે. ઓકે, હવે આગળ વધીએ સ્વાધ્યાય 2.2 તરફ. ઓકે, સ્વાધ્યાય 2.1 જે હતો મિત્રો, એની અંદર મેં 7 દાખલા જે છે એ તમને સોલ્વ કરાવ્યા હતા અને બીજા 3 દાખલાઓ જે છે એ હોમવર્કની અંદર હતા. ઓકે, જે તમારે જાતે સોલ્વ કરવાનું છે. જોઈએ સ્વાધ્યાય 2.2. ઓકે, એક્સરસાઇઝ 2.2. એની અંદર આપણને આપેલું છે સમીકરણોનો ઉકેલ શોધો. સમીકરણોનો ઉકેલ શોધવાનો છે. એની અંદર દાખલા નંબર 1 જોઈએ. ઓકે, દાખલા નંબર 1 જે છે એની વેલ્યુ લઈએ. દાખલા નંબર 1 જે છે એની વેલ્યુ છે ફ્રેન્ડ્સ એક્સના છેદમાં 2 -1/5 ઇઝ ઇક્વલ ટુ x/3 + 1/4. પહેલાં તો સંખ્યા જે હોય એને આપણે ધ્યાનથી લખવાની હોય છે. ઓકે, પછી જ આપણે એનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો અહીંયા જે છે સંખ્યા લખી દીધી છે. હવે આ જે સમીકરણ છે એને પહેલાં આપણે શું કરીશું, સાદા સ્વરૂપની અંદર રૂપાંતર કરીશું. ઓકે, એના માટે ચલવાળા પદને ચલવાળા પદ સાથે લાવી દઈશું. ઓકે, x/2 ચલવાળું પદ છે, આને આ બાજુ લઈ જઈએ તો -x/3 થશે ઇઝ ઇક્વલ ટુ 1/4. અહીંયા આ બાજુ જશે 1/5 તો થશે +1/5. આ હતું પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ શું રહેશે, લસા લેવો. લસા લેવા માટે આ બેનો લસા લઈએ તો 3 દૂની 6. ઓકે, સો પહેલાં 6 લખી દીધા. આ બાજુ જે છે લસા લેશું તો 5 ચોક 20 થશે. ઓકે, ક્રોસ ગુણાકાર હવે કરીશું. ઓકે, અહીંયાથી 6 × x કેટલા થશે, 6x. 6x/2 3x -6x/3 2x. ઓકે, અહીંયા પણ સેમ રહેશે 20/4 5 20/5 4. ઓકે, આ લસા લઈને આપણે આવું ફોર્મ બનાવ્યું છે. 3x માંથી 2x જશે તો x/6 બરાબર 5 ને 4 9 9/20. ઓકે, હવે ક્રોસ ગુણાકાર 20 અહીંયા x સાથે જશે અને આ 6 જે છે એ આમ જશે. ઓકે, અને આ 20 જે છે એ x સાથે જશે. ઓકે, સો 20x બરાબર 9 × 6. ઓકે, એક્સની વેલ્યુ મળશે 9 × 6 છેદમાં જે પણ x સાથે સંખ્યા હોય એ છેદમાં જશે. સિમ્પલ અહીંયા છેદ ઉડાડી શકાય છે. અહીંયા 10 દુ 20 અને 3 દુ 6. ઓકે, સો એક્સની વેલ્યુ મળશે 9 તરી 27/10. આ મળી ગઈ આપણને એક્સની વેલ્યુ. ઓકે, આપણે આટલે સુધી જ જવાનું હતું. અહીંયા જોઈ શકાય છે સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 1 જે છે એ મેં તમને અહીંયા સરસ એવો સોલ્વ કરીને બતાવ્યો છે મિત્રો સ્ક્રીન ઉપર. ઓકે, આગળ પણ આપણે આવા દાખલા જે છે એને સોલ્વ કરીશું. અહીંયા જોઈ શકાય છે ઉદાહરણ નંબર 3. ઓકે,
જે પેજ નંબર 16 પર છે એ સોલ્વ કર્યું છે અને એના પછી સ્વાધ્યાય નંબર 2.2 જે છે એનો આપણે લીધો છે દાખલા નંબર 1, જેની વેલ્યુ મળે છે 27/10. જોઈ શકાય છે મિત્રો. ઓકે, અને લસામાં પ્રોબ્લેમ થતો હોય તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લસા જે છે એ લઈને આવી રહ્યા છે. ઓકે, લસા કેવી રીતે શોધવા અને પછી જે છે એ તમને બતાવીશ. ઓકે, સો જો આવા વિડીયો તમને ગમતા હોય મિત્રો તો મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સુધી પણ પહોંચાડો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ.